જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલી. શ્રી દ્વારકા ગૌશાળા ના નવનિર્માણ પ્રસંગે પૂજ્યમાં કંકેશ્વરી દેવીજીના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત આજરોજ પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન અને સેવાના વિષયના માર્ગદર્શન રૂપે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સન્માનની આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગૌ સંમેલન, પ્રાકૃતિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી સમર્થન કરતા ખેડૂતોનું સંમેલન એ દ્વારકા ગૌશાળા વટાંગણમાં આયોજિત થયું અને સૌએ ગાય એ આપણી મા છે, ધરતી એ આપણી મા છે, નદી એ આપણી મા છે, આપણને જન્મ દેનારી પણ આપણી મા છે. એટલે માની સેવા એનાથી મોટું કોઈ સત્કર્મ કે સેવા હોઈ ન શકે. એવી દ્વારકા ગૌશાળા કમિટી દ્વારા 270 જેટલી ગાયોની અને 100 જેટલી અપાહિજ ગાયોની ગૌ હોસ્પિટલના માધ્યમથી જે સેવા થઈ રહી છે અને જે કોઈ ગૌ ભક્ત દાતાશ્રીઓ આ સેવા કાર્યના યજ્ઞમાં સહભાગી થઈ રહ્યા છે એ સૌને મારા અંગત ધન્યવાદ સાથે ભગવાન દ્વારકાધીશ અને ગૌ માતા સતત એ સૌને આર્થિક અને શારીરિક સામર્થ્ય આપે એવી શુભકામનાઓ સાથે ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલીના સૌને જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આભાર.